નમસ્કાર મિત્રો, દૂધ સાથે આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા, નહીં તો શરીરમાં બની જશે ઝેર. શું તમે ક્યારે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ બહુ હેલ્થી ખોરાક ખાતી હોય, રોજ કાજુ બદામ કે દૂધ લેતી હોય, છતાં પણ તે વારંવાર બીમાર પડતી હોય, અથવા તેના શરીર પર સફેદ ડાઘ, ખંજવાળ કે સોરાયસિસ જેવા ચામડીના ભયંકર રોગો થતા હોય? તો મિત્રો, આયુર્વેદમાં આનું બહુ મોટું કારણ છે, જેનું નામ છે વિરુદ્ધ આહાર, એટલે કે ખોટા ફૂડ કોમ્બિનેશન. બે અલગ અલગ પ્રકૃતિવાળી વસ્તુઓ જ્યારે આપણા પેટમાં ભેગી થાય છે ત્યારે તે અમૃત હોવા છતાં ઝેર સમાન બની જાય છે. મિત્રો, હું તમને વિજ્ઞાન અને આયુર્વેદના આધારે એવી 5 સામાન્ય વસ્તુઓ વિશે જણાવીશ જે આપણે રોજ દૂધ સાથે ખાઈને પોતાના જ શરીરને રોગોનું ઘર બનાવી રહ્યા છીએ. વિડીયો ખૂબ જ ઉપયોગી છે, એટલે છેલ્લે સુધી ખાસ જોજો. મિત્રો, વિરુદ્ધ આહાર એટલે શું આપણે સમજીએ. મેડિકલ અને આયુર્વેદિક વિજ્ઞાન શું કહે છે, તો પહેલાં એ સમજીએ કે આ વિરુદ્ધ આહાર આપણા શરીરને નુકસાન કેવી રીતે કરે છે. મિત્રો, આયુર્વેદ અનુસાર દરેક ખોરાકનો પોતાનો એક રસ, વીર્ય, તાસીર અને વિપાક એટલે પાચન પછીની અસર હોય છે. દાખલા તરીકે, દૂધની તાસીર ઠંડી છે, જ્યારે કેટલીક વસ્તુઓની તાસીર અત્યંત ગરમ હોય છે. જ્યારે આ બે વસ્તુ પરસ્પર વિરોધી તત્વો આપણા પેટમાં ભેગા થાય છે ત્યારે આપણી જઠરા અગ્નિ કન્ફ્યુઝ થઈ જાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં કહીએ તો પેટમાં રહેલા પાચક ઉત્સેચકો આ બંને વિરોધી ખોરાકને એકસાથે પચાવી શકતા નથી અને પરિણામે એ ખોરાક પેટમાં સડવા લાગે છે અને શરીરમાં આમ એટલે કે ઝેરી તત્વો પેદા થાય છે, જેને ટોક્સિન્સ કહેવાય. જ્યારે આ લોહીમાં ભળે છે ત્યારે એલર્જી, ખરજવું, સફેદ ડાઘ અને લીવરની બીમારીઓ જન્મ લે છે. દૂધ સાથે ભૂલથી પણ ન ખાવાની 5 મુખ્ય વસ્તુઓ. તો ચાલો હવે જાણીએ 5 મોટી ભૂલો જે આપણે અજાણતા રોજે રોજ કરીએ છીએ. નંબર 1, દૂધ અને ડુંગળી સૌથી ખતરનાક કોમ્બિનેશન. આપણા ગુજરાતી ઘરોમાં બપોરે કે રાત્રે શાક રોટલી સાથે કાચી ડુંગળી ખાવાનો રિવાજ છે અને સાથે દૂધ પણ પીવાનું હોય છે. આયુર્વેદ અનુસાર ડુંગળી ગરમ અને સલ્ફરથી ભરપૂર છે, જ્યારે દૂધના શીતળ છે, ઠંડુ છે. આ બંનેનું મિશ્રણ લોહીને દૂષિત કરે છે. જો તમે લાંબો સમય દૂધ અને ડુંગળી એકસાથે લો છો તો તમને દાદર, ખંજવાળ, એક્ઝિમા કે સોરાયસિસ જેવા સ્કિન ડિસીઝ થવાનું જોખમ રહે છે. નંબર 2, દૂધ અને ખાટા ફળો જેમ કે મોસંબી, સંતરા, લીંબુ. આજકાલ મેંગો શેક કે બનાના શેક એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ યાદ રાખજો મિત્રો કે દૂધ સાથે માત્ર પાકેલી મીઠી કેરી કે પાકેલું કેળું જ ચાલે. કોઈ પણ ખાટા ફળો, સ્ટ્રોબેરી કે કીવીને દૂધ સાથે મિક્સ કરીને ખાવી નહીં. ખાટા ફળોમાં રહેલું સાઇટ્રિક એસિડ પેટમાં જતાં જ દૂધને ફોડી નાખે છે, જેનાથી ભયંકર ગેસ અને વોમિટિંગ એટલે કે ઉલટી થઈ શકે છે. નંબર 3, દૂધ અને નમક, મીઠું અથવા નમકીન વસ્તુઓ. સવારે ચા, દૂધ સાથે ગાંઠિયા, ફરસાણ, નમકીન, બિસ્કિટ, પરાઠા ખાવાની આદત દરેક ઘરમાં છે. નમક અને દૂધ એકબીજાના કટ્ટર દુશ્મન છે. જ્યારે દૂધ સાથે મીઠાવાળી વસ્તુ લાંબો સમય ખવાય ત્યારે તે શરીરમાં ધીમું ઝેર પેદા કરે છે અને ભવિષ્યમાં હૃદયના રોગો કે કિડનીની સમસ્યાઓ નોતરી શકે છે. ચા કે દૂધ પીધા પછી ઓછામાં ઓછી 20 મિનિટ સુધી નમકીન વસ્તુ ન ખાવી. નંબર 4, દૂધ અને માછલી અથવા તો માંસાહાર. જે લોકો નોનવેજ ખાય છે તેમણે ખાસ ધ્યાન રાખવું કે માછલી કે ચિકન ખાધા પછી ક્યારેય દૂધ કે દૂધની બનેલી મીઠાઈ ન ખાવી. માછલી ગરમ છે અને દૂધ ઠંડુ છે. આ કોમ્બિનેશનથી સ્કિન પિગમેન્ટેશન, શરીર પર સફેદ અને કાળા ચામઠા પડવા
આવી કાયમી બીમારી થઈ શકે છે. નંબર 5, દૂધ અને અડદની દાળ. આયુર્વેદમાં અડદની દાળ એની સાથે દૂધ લેવાની સખત મનાય છે. અડદની દાળ પચવામાં ખૂબ જ ભારે છે, દૂધ પણ હેવી છે. આ એકસાથે ખાવાથી પાચન તંત્ર જામ થઈ જાય છે, પ્રેશર અચાનક વધી શકે છે અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. મિત્રો, દૂધ પીવાનો સાચો સમય કયો છે? તો આયુર્વેદ અનુસાર દૂધ પીવાનો સર્વશ્રેષ્ઠ સમય સૂતા પહેલાંનો છે. રાત્રે પીવાથી તે મગજને શાંત કરે છે, સારી ઊંઘ લાવે છે અને સવારે પેટ સાફ કરવામાં મદદ કરે છે. મિત્રો, દૂધમાં ક્યારેય સફેદ ખાંડ કે ચીની ન ઉમેરો. ખાંડ કેલ્શિયમને નષ્ટ કરે છે. જો દૂધ ગળવું કરવું હોય તો તેમાં ઓર્ગેનિક ગોળ, સાકર અથવા મધ ઉમેરી શકો છો. પણ યાદ રાખજો, દૂધ એકદમ ગરમ હોય ત્યારે મધ ન નાખવું, થોડું નવશેકું થાય પછી જ નાખવું. મિત્રો, ગોલ્ડન મિલ્ક. દૂધમાં 1 ચમચી હળદર અને સહેજ સૂંઠ પાવડર એ મિક્સ કરીને અને એને ઉકાળીને પીવાથી તે પચવામાં હલકું બને છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. તો મિત્રો, સ્વાદના ચક્કરમાં આવીને આ વિરુદ્ધ આહાર લેવાનું આજથી જ બંધ કરો. આપણું શરીર એક મંદિર છે અને તેમાં ગમે તે કચરો એકસાથે ન નાખો. જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો દવાઓ વિના જ આજીવન નિરોગી રહી શકશો. જો તમને આ વિગતવારની માહિતી સાચે જ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો.